હાલો ફ્રેન્ડ્સ, તો અન્ય પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નોને આપણે સોલ્વ કરવા છે. પહેલો પ્રશ્ન છે ભાઈ, જ્ઞાત બરોબર એટલે કે તમે જેને જાણતા હો, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તમારે લઈ જવાની જે વાત છે, જે સૂત્ર છે, એ શું છે? ઓપ્શન્સ તમને આપેલા છે ભાઈ. સ્વાભાવિક છે, તમને આમ નામ ખબર પડે કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ એ શું છે? તો શિક્ષણનું એક સૂત્ર છે ભાઈ. શું છે? શિક્ષણ માટે વપરાતું એક સૂત્ર છે, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જવાની વાત. બરાબર, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ લઈ જવાની વાત. જેમ કે આપણે વાત કરીએ સામાન્ય એક્ઝામ્પલથી, સરવાળા બાદ બાકી બરાબર છે, સરવાળા બાદ બાકી તમે જાણતા હો, પણ એના ઉપરથી બરાબર, એના ઉપરથી તમે વધીવાળા સરવાળા બાદ બાકી કરાવરાવો બરાબર, તો જ્ઞાત પરથી અજ્ઞાત તરફ તમે લઈ જાઓ. જે જાણતા ન હોય એ નાના બાળકોને તમે આવું શીખવાડો, એની વાત છે. ચાલો, અર્થશાસ્ત્રનો પ્રશ્ન છે ભાઈ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને બેંકની મુલાકાત લઈ જવા એ કઈ પદ્ધતિ કહી શકાય? તો ઓપ્શન્સ તમને આપેલા છે, બધાને જવાબ આવડતો જ હશે ભાઈ, કે આ પદ્ધતિને મુલાકાત પદ્ધતિ અથવા ક્ષેત્ર પદ્ધતિ, મુલાકાત અથવા ક્ષેત્ર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને બેંકની મુલાકાત લઈ જવા એ કઈ પદ્ધતિ છે? તો મુલાકાત પદ્ધતિ અથવા ક્ષેત્ર પદ્ધતિ કહી શકાય. ચાલો, પ્રશ્ન થોડોક લાંબો છે. નીચેના વિધાનોને તમારે તપાસવાના છે. બેન્જામિન બ્લૂમ એમના દ્વારા શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ આપવામાં આવ્યું. સાચી વાત છે ભાઈ. 3 શૈક્ષણિક જે હેતુઓ છે એના વર્ગીકરણની વાત તમે ભણી ગયા હશો, સમજી ગયા હશો. ભાવાત્મક ક્ષેત્ર લાગણીઓ અને અભિગમ સાથે જોડાયેલું છે. અહીંયા ભાવાત્મક ક્ષેત્રની વાત કરી, જે લાગણીઓ સાથે અથવા અભિગમ સાથે જોડાયેલ છે. તો ઉપરયુક્ત વિધાનોમાંથી કયું વિધાન સાચું છે અથવા કયું વિધાન ખોટું છે? તો મિત્રો, બંને વિધાનો સાચા જ છે ભાઈ. બેન્જામિન બ્લૂમ દ્વારા જ શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ આપવામાં આવ્યું, તમે બધા જાણો છો. ભાવાત્મક ક્ષેત્ર લાગણીઓ અને અભિગમ સાથે જોડાયેલ છે, તમે જાણો છો ભાઈ. આગમન ઇન્ડક્ટિવ મેથડ એટલે શું ભાઈ? આગમન પદ્ધતિની વાત કરી છે. તો ભાઈ, આગમન પદ્ધતિ એટલે બીજું કાંઈ નહીં, પહેલાં તમારે ઉદાહરણ આપવાનું બરાબર, ઉદાહરણ આપવાનું અને એના આધારે તમારે નિયમ સમજાવવાનો બરાબર, એના આધારે તમારે નિયમ સમજાવવાનો બરાબર. જેમ કે તમે માંગમાં આ નિયમનો ઉપયોગ કરી શકો છો ભાઈ. તો આગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ બરાબર, ઇન્ડક્ટિવ એટલે કે ઉદાહરણથી તમારે નિયમ સમજાવવાની વાત જોવા મળે. એટલા માટે ચોથા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવશે બી ઓપ્શન, ઉદાહરણથી નિયમને તમારે સમજાવવાનો હતો ભાઈ. સૂક્ષ્મ અધ્યાપનનો હેતુ શું છે? માઇક્રો ટીચિંગનો હેતુ પૂછો ભાઈ. તો માઇક્રો ટીચિંગનો એકમાત્ર હેતુ છે અધ્યાયન કૌશલ્યો વિકસાવવા બરાબર. અધ્યાપન કૌશલ્યોને વિકસાવવાની વાત છે ભાઈ. અધ્યાપન કૌશલ્યો વિકસે એટલા માટે માઇક્રો ટીચિંગ, સ્મોલ બરાબર, જેને કહેવામાં આવે સૂક્ષ્મ અધ્યાપન આપવામાં આવતું હોય છે. ચાલો, છઠ્ઠો પ્રશ્ન. નિદાનાત્મક કસોટી શા માટે લેવાય છે ભાઈ? નિદાનાત્મક કસોટી તમે જાણો છો શું કામ લેવામાં આવે છે? જો અધ્યયન કાર્યમાં કઈ ક્ષતિ હોય ને, તો એ ક્ષતિઓને જાણવા માટે બરાબર. શિક્ષક દ્વારા તમે જાણો છો કે ભાઈ ટેસ્ટ લેવામાં આવે છે. શું કામ? કે ભાઈ વિદ્યાર્થીને સમજાવ્યું, પણ વિદ્યાર્થી સમજ્યો કે કેમ એ કેના આધારે ખબર પડે? એક તો એના ચહેરાના આધારે ખબર પડે બરાબર, એના હાવભાવના આધારે ખબર પડે, અને એક તો ટેસ્ટના આધારે ખબર પડે. એટલે આવી નિદાનાત્મક કસોટીઓ દ્વારા પણ જાણી શકાય છે. શું? તો અધ્યયન ક્ષતિઓ જાણવા માટેની વાત છે. ચાલો, અર્થશાસ્ત્રમાં કેસ સ્ટડી, અર્થશાસ્ત્રમાં કેસ સ્ટડી પદ્ધતિમાં ક્યારે ઉપયોગી છે? તો 7મામાં મિત્રો આવે છે, કોઈ ધંધાકીય એકમની ઊંડી સમજ મેળવવી હોય ને બરાબર, ત્યારે કેસ સ્ટડી કરવામાં આવતું હોય છે.
કોઈ પણ ભાઈ બિઝનેસ હોય, ધંધો હોય, બરાબર, એમાં તમારે ઊંડાણપૂર્વક તપાસ કરવી હોય ત્યારે કેસ સ્ટડીનો ઓપ્શન તમે ઉપયોગમાં લઈ શકો છો. પાઠ આયોજનના 5 સોપાનો કોણે આપ્યા? તો ભાઈ હર્બટ દ્વારા, બરાબર, હર્બટ દ્વારા પાઠ આયોજનના 5 સોપાન આપવામાં આવ્યા. ભાઈ હર્બટ દ્વારા પાઠ આયોજનના 5 સોપાન આપણને આપવામાં આવ્યા છે. શામ ફલક બ્લેકબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો શામ ફલક એટલે કે બ્લેકબોર્ડનો ઉપયોગ આકર્ષક અને મુદ્દાસર લખાણ માટે કરવો જોઈએ. આકર્ષક અને મુદ્દાસર લખાણ માટે કરવો જોઈએ. શિક્ષણમાં પ્રતિપોષણ ફીડબેક કોણ કોને આપે છે? તો જો ભાઈ સ્વાભાવિક છે, બરાબર, શિક્ષણમાં પ્રતિપોષણ ફીડબેક બંને એકબીજાને આપતા હોય છે, બરાબર. જવાબ શું આવશે? બંને એકબીજાને આપતા હોય છે. શિક્ષક વિદ્યાર્થીને આપે, વિદ્યાર્થી શિક્ષકને આપે. સાહેબ એમ કેમ હોય? તો જો સ્વાભાવિક છે ભાઈ, વિદ્યાર્થી ને શિક્ષક પ્રશ્ન પૂછે તો શિક્ષક દ્વારા પૂછાયેલો પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી હા અથવા ના અથવા માથું હલાવીને આપે. એવું થાય ને કે ભાઈ વિદ્યાર્થી શિક્ષકનો પ્રશ્ન પૂછે, બરાબર, બરાબર. એટલે આ બધા જ અહીંયા સાચા છે. બંને એકબીજાને પ્રતિપોષણ એટલે કે ફીડબેક આપે છે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતાનું નામ પૂછ્યું છે ભાઈ, તો અહીંયા કિલપેટ્રિક સાચો જવાબ આવશે ભાઈ, બરાબર. ઓપ્શનમાં કિલપેટ્રિક આપણને આપ્યું છે એટલે સાચા જવાબમાં કિલપેટ્રિકને આપણે માન્ય રાખશું. મૂલ્યાંકન એ કેવી પ્રક્રિયા છે? તો મૂલ્યાંકન છે ને ભાઈ એ સતત ચાલતી પ્રક્રિયા છે, સતત, કન્ટિન્યુઅસ, બરાબર, કન્ટિન્યુઅસ પ્રોસેસ કહી શકાય જેને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઉપચારાત્મક શિક્ષણ, ઉપચારાત્મક શિક્ષણ ક્યારે અપાય છે? તો ઉપચારાત્મક શિક્ષણ સ્વાભાવિક છે ભાઈ, જ્યારે તમે નિદાન કસોટી લઈ લો, બરાબર, એટલે કે નિદાન કસોટી બાદ જ ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવતું હોય છે. ચાલો પાછું એવું એક જોડકું ભાઈ. શૈક્ષણિક હેતુઓ કોણે આપ્યા? તો બેન્જામિન બ્લૂમે આપ્યા. પંચપદીનો સિદ્ધાંત હર્બટે આપ્યો. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ બને છે. ચાલો 15મો પ્રશ્ન પહોંચી ગયા. અર્થશાસ્ત્રના શિક્ષકમાં કયો ગુણ અનિવાર્ય છે? ભાઈ એક અર્થશાસ્ત્રનો જો શિક્ષક હોય ને તો એ ધંધાકીય પ્રવાહોનું જ્ઞાન રાખતો હોવો જોઈએ, બરોબર. ધંધાકીય પ્રવાહોનું જ્ઞાન એનામાં હોવું જોઈએ ભાઈ, બરોબર. બજેટ છે, તાજેતરમાં નવું બજેટ રજૂ થયું તો એમાં શું નવું આવ્યું, બરાબર. ત્યારબાદ ધંધાકીય નવા નવા કાયદાઓ શું કહેવા માગે છે, અને બધી એને સમજ હોવી જ જોઈએ ભાઈ. ચાલો 16મો પ્રશ્ન. અધ્યાપનનું સરળથી કઠિન તરફનું સૂત્ર શું દર્શાવે છે? તો ભાઈ સ્વાભાવિક છે કે પહેલા જાણીતી બાબતો અને પછી અજાણી બાબતો. પહેલા જે જાણીતી બાબત હોય એ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવી અને પછી અજાણી બાબતો હોય એને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવી. ભાઈ આવડે એવા પ્રશ્નો છે, પણ આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. પાઠ્યપુસ્તક એ કેવું સાધન છે ભાઈ? પાઠ્યપુસ્તક એ દ્રશ્ય સાધન છે ભાઈ, જોઈ શકાય એટલે દ્રશ્ય સાધન છે, બરાબર. પાઠ્યપુસ્તક કેવું સાધન છે? તો ભાઈ દ્રશ્ય સાધન છે. આદર્શ શિક્ષક કોણ છે? જે વિષય અને વિદ્યાર્થીને સમજે ને ભાઈ, બરોબર, એ તમારો આદર્શ શિક્ષક કહેવાય. હંમેશા યાદ રાખજો, તમે બધા ફ્યુચર સારસ્વત મિત્રો છો ભાઈ. આદર્શ શિક્ષક બનવાનો પ્રયત્ન કરજો, બને ત્યાં સુધી સજા ન કરતા. અર્થશાસ્ત્રના શિક્ષણમાં જૂથ ચર્ચાથી વિદ્યાર્થીઓમાં કયો વિકાસ થાય છે? ભાઈ સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ ચર્ચાનું આયોજન કરવામાં આવે તો તર્ક શક્તિ અને અભિવ્યક્તિ વધે છે, બરોબર. બુદ્ધિ ક્ષમતા તો વધે જ છે, પણ રજૂઆત કેમ કરવી એટલે કે અભિવ્યક્તિમાં પણ વધારો થાય છે. ચાલો 20મો પ્રશ્ન. અર્થશાસ્ત્ર શિક્ષણમાં નિદર્શન પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભાઈ ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિદર્શન પદ્ધતિનો ઉપયોગ શું હોય? જટિલ વ્યાપારી પ્રક્રિયાઓને પ્રત્યક્ષ રીતે સમજાવવી. ભાઈ જટિલ જે પણ પ્રક્રિયાઓ હોય એને પ્રત્યક્ષ રીતે તમારે સમજાવવા માટે ભાઈ નિદર્શન પદ્ધતિ ઉપયોગી બને
છે. નીચેના વિધાનો તપાસો. વિધાનો તપાસવાના છે ભાઈ. આગમન પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તારવવામાં આવે છે. નિગમન પદ્ધતિમાં સ્થાપિત નિયમો કે સિદ્ધાંતોનો ઉપયોગ કરો દાખલા ગણવા માટે થાય છે. તો મિત્રો 21મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે કે આ બંને સત્ય છે ભાઈ. બરાબર, બંને વિધાનો કેવા છે? સત્ય છે ભાઈ. આગમન પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણ પરથી સામાન્ય નિયમ તારવવામાં આવતો હોય છે. નિગમન પદ્ધતિમાં સ્થાપિત નિયમો કે સિદ્ધાંતોનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે, જે સાચું છે ભાઈ. ચાલો આગળ વધીએ. બેન્જામિન બ્લૂમની વાત છે. બ્લૂમની વર્ગીકરણની વિદ્યા મુજબ ઉપયોગ એટલે કે એપ્લિકેશન સ્તરે કોમર્સનો વિદ્યાર્થી શું કરી શકે? કોમર્સ એટલે અહીંયા અર્થશાસ્ત્ર તમે ગણી શકો છો. બરાબર, અર્થશાસ્ત્ર કોમર્સમાં પણ આવે એટલા માટે અહીંયા આપ્યું તમને. શું કરી શકે ભાઈ? તો શીખેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને હિસાબો તૈયાર કરવા ભાઈ. શીખેલા જે નિયમો હોય એના આધારે એને હિસાબો તૈયાર કરવાની વાત છે. ચાલો 23મો પ્રશ્ન આપણી સમક્ષ છે. બરાબર, તો પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રોજેક્ટ પદ્ધતિ શું છે? તો પ્રાયોગિક અને સામાજિક અનુભવ બતાવે છે. બરાબર, પ્રાયોગિક અને સામાજિક અનુભવ બતાવે છે. કેસ સ્ટડી. કેસ સ્ટડી શું છે? કેસ સ્ટડી પદ્ધતિ દ્વારા તમે જાણો છો ભાઈ કે વાસ્તવિક વ્યાપારી એકમોની મુલાકાત અને અહેવાલની વાત કરે છે. અને મુલાકાત પદ્ધતિમાં તો ચોકસાઈ અને વિષયોનું આદાન પ્રદાન થાય છે ભાઈ. ચોક્કસ માહિતી મળે છે અને વિષયોની આદાન પ્રદાનની વાત પણ અહીં પ્રસ્તુત થતી જોવા મળે છે. નેક્સ્ટ, અર્થશાસ્ત્ર શીખવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ પ્રચલિત અને અસરકારક છે ભાઈ? 24માં મિત્રો આવે છે આગમન નિગમન પદ્ધતિ. બરોબર, આગમન નિગમન પદ્ધતિ દ્વારા અર્થશાસ્ત્ર સૌથી સારી રીતે ભાઈ શીખી શકાય છે. પાઠ આયોજનના હર્બટિયન સોપાનોમાં સામાન્યીકરણ કયા ક્રમે આવે છે? જો હર્બટ દ્વારા પાઠ આયોજનના સોપાનો આપવામાં આવ્યા છે. બરાબર, અને એમાં સામાન્યીકરણ છે ને એ કેટલામાં નંબરે આવે? તો ચોથા નંબરે આવે છે ભાઈ. બરાબર, ચોથા નંબરે આવે છે. માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? તો માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન કરવું હોય તો 6 મિનિટ જેટલો સમય ફાળવવામાં આવે છે. કેટલી મિનિટ ફાળવવામાં આવે ભાઈ? 6 મિનિટ ફાળવવામાં આવતી હોય છે. નીચેના વિધાનો તપાસો અને સાચો વિધાન તમારે કહેવાનું છે. નિદાનાત્મક કસોટી બાદ વિદ્યાર્થીની કચાશ દૂર કરવા ઉપચારાત્મક શિક્ષણ અપાય છે. ઉપચારાત્મક શિક્ષણ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ હોય છે. તો ઉપરના વિધાનો સાચા છે કે ખોટા? તો જો હકીકતે ભાઈ અહીં એવું કીધું કે નિદાનાત્મક કસોટી બાદ વિદ્યાર્થીઓની કચાશને દૂર કરવા માટે ઉપચારાત્મક શિક્ષણ અપાય, આ સાચું છે. ઉપચારાત્મક શિક્ષણ માત્ર તેજસ્વી નહીં, બરાબર, જે ટૂંકમાં થોડાક નબળા કહી શકાય. નબળા આમ તો શબ્દ નથી, પણ હું એવું કહું કે ભાઈ નબળા વિદ્યાર્થીઓ હોય એમના માટે હોય છે. તેજસ્વી વિદ્યાર્થીઓ તો પહેલી વાર જ શીખી જાય એટલે એને કાંઈ લેવા દેવા જ નહીં. એટલે અહીંયા પહેલું સાચું, બીજું ખોટું, આવો જવાબ બને છે. ચાલો 28મો પ્રશ્ન. પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં નીચેનામાંથી કયા પાસાનું ભારણ નક્કી કરવામાં આવતું નથી? તો જો તમે જુઓ ભાઈ, શૈક્ષણિક હેતુઓ નક્કી કરવામાં આવે, વિષય વસ્તુ અને એકમો નક્કી કરવામાં આવે, પ્રશ્નોના પ્રકાર નક્કી કરવામાં આવે, પરીક્ષાર્થીની આર્થિક સ્થિતિ ક્યાંય જોવામાં આવતી નથી. એટલે 28માં ડી ઓપ્શન સાચો જવાબ છે. અર્થશાસ્ત્રમાં મુલાકાત પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો ભાઈ અર્થશાસ્ત્રમાં કૌશલ્યની વાત છે ભાઈ. બરોબર, તો અર્થશાસ્ત્રમાં કૌશલ્યનો જો વિકાસ કરવો હોય તો પ્રત્યક્ષ અવલોકન અને વ્યવહારિક સમજ દ્વારા ભાઈ, બરોબર, પ્રત્યક્ષ અવલોકન અને વ્યવહારિક સમજ દ્વારા ભાઈ કૌશલ્યનો વિકાસ થતો જોવા મળતો હોય છે. જ્ઞાનકોશ એ કયું સાધન છે ભાઈ? જ્ઞાનકોશ આપેલામાંથી કયું સાધન છે? તો એક સંદર્ભ સાહિત્ય છે ભાઈ. બરોબર, જ્ઞાનકોશ શું છે આપણા માટે? તો સંદર્ભ સાહિત્ય છે. અર્થશાસ્ત્રના વર્ગખંડમાં મોડેલ નમૂનાઓ શા માટે વપરાય છે? તો આમ તો આપણા ક્લાસમાં ઘણા બધા નમૂના હોય, પણ અહીંયા નમૂના શું કામ હોય? તો નમૂના એટલા માટે હોય જટિલ પ્રક્રિયાને સરળ
નિરૂપણ કરવા માટે ભાઈ બરાબર જટિલ પ્રક્રિયા હોય એને સરળ રીતે નિરૂપણ કરવું હોય તો અમુક નમૂનાઓને તમારે પ્રદર્શિત કરવા પડે છે. નીચેના વિધાનો તપાસવાન છે. મૂલ્યાંકન એક કસોટીનો ભાગ છે ભાઈ. મૂલ્યાંકન એક કસોટીનો ભાગ છે. કસોટી એ મૂલ્યાંકનનું સાધન છે. તો 32મા પ્રશ્નમાં મિત્રો જો મૂલ્યાંકન છે ને, મૂલ્યાંકન એક કસોટીનો ભાગ નથી બરોબર. કસોટી એ મૂલ્યાંકનનું સાધન જરૂર છે. એટલે પહેલું ખોટું બીજું સાચું, પહેલું ખોટું બીજું સાચું અહીંયા જવાબ બને છે. તમને એમ થાય કે સાહેબ આ બંને સાચા જ છે, પણ બંને સાચા નથી ભાઈ બરાબર. એક ખોટું છે એક સાચું છે. ચાલો, બાલવાડી એટલે કે કિન્ડરગાર્ટન બરાબર. કિન્ડરગાર્ટન ના પ્રણેતા કોણ છે? તો ફ્રોબેલ. તમે જાણો છો ભાઈ બરોબર. કિન્ડરગાર્ટનની વાત આવે બાલવાડી બરોબર, બાલવાટિકા અત્યારે તમે નામ રાખ્યું બરોબર. અને આમના દ્વારા ભાઈ જાદુઈ પિટારા આપવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો ભાઈ ફ્રોબેલ. અર્થશાસ્ત્રમાં ચોકસાઈ એક્યુરેસી નો અર્થ શું થાય છે? સાચી અને સચોટ ગણતરી. સાચી અને સચોટ ગણતરી આવો થાય છે બરાબર. ખાસ યાદ રાખજો કે સાચી અને સચોટ ગણતરી. નીચેના વિધાનો તપાસવાના છે. પાછું વિધાનો તપાસવા માટેની વાત આવી, કાંઈ વાંધો નહીં. સૂક્ષ્મ અધ્યાપનમાં એક જ કૌશલ્ય શીખવાય છે. સૂક્ષ્મ અધ્યાપનમાં તમામ કૌશલ્યો એક સાથે શીખવાય છે. ઉપરના માંથી કયું વિધાન સાચું છે? તો 35માં મિત્રો સાચો જવાબ આવે છે કે ભાઈ પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. સૂક્ષ્મ અધ્યાપનમાં એક જ કૌશલ્ય શીખવાય છે બરાબર છે. સૂક્ષ્મ અધ્યાપનમાં તમામ કૌશલ્યો એક સાથે શીખવાય આ સરાસર ખોટું છે. એટલે પહેલું સાચું છે અને બીજું ખોટું વિધાન છે. ચાલો, કેળવણી એ મનુષ્યની અંદર રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ છે. આ કોનું વિધાન છે? તો સ્વામી વિવેકાનંદ દ્વારા કહેવામાં આવેલી વાત છે. માર્કેટિંગ મિક્સ 4Ps નો ખ્યાલ કોણે આપ્યો? તો ભાઈ માર્કેટિંગ મિક્સ 4P નો ખ્યાલ મેકાર્થીએ આપેલો છે. મેકાર્થી સાચો જવાબ આવે છે. અર્થશાસ્ત્રના શિક્ષણમાં વર્તમાન પ્રવાહો માટે શ્રેષ્ઠ માધ્યમ કયું છે? તો આર્થિક સામાયિક અને વેબ પોર્ટલ બરાબર. આર્થિક સામાયિક અને વેબ પોર્ટલ. નીચેના વિધાનો તપાસો. બ્લૂમે શૈક્ષણિક હેતુઓને 3 વિભાગમાં વર્ગીકૃત કર્યું છે બરાબર છે. જ્ઞાનાત્મક વિભાગ એ હૃદય સાથે જોડાયેલ છે ભાઈ. હૃદયને જ્ઞાનાત્મકને કાંઈ લેવા દેવા નહીં. મગજ સાથે કીધું હોત તોય જવાબ સાચો બને બરાબર. તો અહીંયા માત્ર એક વિધાન સાચું બને છે. તો મિત્રો આ સાથે આપણે આપણા વિડીયોને અહીં પૂર્ણ જાહેર કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો ભાઈ.